એટલે આ તો મને જે વિચાર આવ્યો કહ્યું, એમ નથી કહેતો કે આ બધાને ચત્તા કરો ને છાતી પર ચડી બેસો, પણ આ તો મને જે વિચાર આવ્યો તે કહ્યું તમને યથા યોગ્યમ તથા કરું. એટલે રાવણે કહ્યું કે તમે સારું યાદ કરાયું. એટલે પેલા સેવકોને બોલાવીને કહ્યું આ બધાને ચત્તા કરો. તો નટુભાઈ કહેતા હતા કે જે દિવસથી ચત્તા કર્યા એ દિવસથી રાવણની દશા બેઠી હતી. તો એ નારદે ક્યાં એમ કહ્યું હતું કે ચત્તા કરો. રાવણ તો કહ્યું કે ભાઈ મને એવું લાગે છે કે દુશ્મનની તો છાતી ઉપર ચડી બેસવાનું હોય, ને વાત તો સાચી જ હતી. એટલે નારદને યાદ કર્યા તો નારદે એક બે સરસ નારદ પણ કંઈ ઓછા નહીં. તો એકવાર નારદ સ્વર્ગમાં ગયા તો ભગવાન એક ડાયરી વાંચે. એટલે નારદને આમ ક્યુરિયોસિટી તો થાય જ, ભગવાન શું વાંચો? તો કે જે ભક્તો મને યાદ કરે છે એની યાદી છે. ભગવાનને ખબર જ કે એની ઈચ્છા હશે જ કે વાંચું, કે વાંચવી છે લો વાંચો. આ બાપજી જેવું કે એને ખબર છે કે આ માણસને ઈચ્છા થાય જ ફોટા જોવાનું, તો આલ્બમ આપી જ દેવાનું કે લો જુઓ. તો જોયું તો પહેલું જ નામ નારદનું. નારદની તો આમ છાતી ફૂલી ગઈ કે આપણું જ નામ પહેલું ભગવાનને યાદ કરનાર ભક્તમાં. પણ પછી એને એક મગજમાં એવું વિચાર આવ્યો કે મારું નામ છે તો જોડે હનુમાનનું નામ છે કે નહીં. હવે તારે જાણીને શું કરવું છે, તારું નામ છે પૂરતું છે. એટલે બધા નામ જોયા 108, પણ એમાં ક્યાંય હનુમાનને ના જોયા. એટલે એને થયું કે આ હનુમાને રામ લક્ષ્મણને ખભા પર બેસાડ્યા, એમાં શું કમાયા? આમાં લિસ્ટમાં નામ તો છે નહીં. માણસનું મન કેવું છે, તારું તું સંભાળ લે, પછી બીજાનું. પણ નોટ દેટ આઈ શુડ ગેટ મોર બટ અધર શુડ ગેટ લેસ. મને 3 રૂપિયા મળ્યા પછી મને ખબર પડે કે બીજા બધાને પણ 3 જ મળ્યા હતા, તો મને 3નો આનંદ ના રહે. પણ મને 3 મળવા જોઈએ ને બીજાને 2 કે 1 મળવા જોઈએ અથવા ના મળવું જોઈએ, તો મને 3નો આનંદ થાય. એટલે આનારદ તો ગયા, 15 દિવસ પછી પાછા આવ્યા તો ભગવાન વળી નાની ડાયરી વાંચે, પેલી ડાયરી કરતા નાની. ભગવાન આ શું વાંચો? તો કે હું જેને યાદ કરું એની યાદી. લો વાંચો. તે વાંચ્યું તો પહેલું જ નામ હનુમાનનું. નારદને થયું કે હું ભગવાનને યાદ કરું અને ભગવાન મને યાદ કરે, એમાં ફેર પડે ને. બાપજીએ મુંબઈમાં એમ કહ્યું કે અત્યારે મારો ચંદ્રકાંત હોત અને ચંદ્રકાંત શુક્લ સામે જ ફૂટપાથ પર હોય તો દરેકને એવું લાગે ને કે આપણે બાપ નારેશ્વરનો નાથ મારો રંગવદૂત તો બરાબર, પણ બાપજી એવું કેવું છે ને કે તું મારો. હું કયા કરું બાપજી તમે મારા, બાપજી તમે મારા. બાપજી તો બોલે જ નહીં, હોય તો એ ના બોલે, ના હોય તો એ ના બોલે, બોલવા દે. પણ બાપજી એવું કે હું તને યાદ કરતો હતો, તો ઇતિશ્રી થઈ જાય ને. એટલે નારદને યાદ કરે એટલે કે બોલો ભગવાન. એટલે કહ્યું કે આવું છે, આ દેવીઓનું જે અભિમાન છે તો એને આપણે દૂર કરવાનું છે ભેગા થઈને. નારદે કહ્યું કે સારું. નારદ નામમાં એક કળા છે કે તમે જે વાતાવરણ ઊભું કરવાનું કહો એ કરી શકે. આપણે તો પેલા કર્મકાંડમાં પેલો રાવણ લઈ જતો હતો ત્યારે પણ એની વાત કરવાની પદ્ધતિ જેવી એટલી બધું માણ નાખે ને કે પેલાને આમ ચસકવા જ ના દે. એટલે એણે તો પેલા બ્રહ્મલોકમાં ગયા અને સાવિત્રી ક્યાંથી આવો છો? કે પૃથ્વી ઉપરથી. એટલે સ્વાભાવિક રીતે ઈચ્છા ત્યાંનું વર્ણન સાંભળે તો ત્યાં તો બધા ત્યાંના વર્ણન શું કરીએ, બ્રહ્માનંદને ચઢેવું એ છે, આનંદ છે. અને ત્યાંની સતી એટલે તમે ભાન ભૂલી જાઓ, તમે તો શું એની હિસાબમાં નહીં કંઈ. તો એવી કોણ સતી? અરે ત્યાં તો આવી સતીનો પાર નથી. તમે તો અહીંયા એક છો, ત્યાં તો અનેક છે. આપણે કોનું નામ લઈને કોનું ના લઈએ, પણ એમાં અનસૂયા જે મહાસતી છે હદ થઈ ગઈ. બસ આટલું કહીને પલિતો છાપીને પછી આગળ લક્ષ્મીજીને દરેક જણે પૂછે અમારા કરતાં વધારે સતીત્વ છે એનામાં એમ. એટલે એ લોકોએ પોતે જ એવું સ્વીકારી લીધું કે અમારું સતીત્વ એટલે હાઈએસ્ટ એમ, અમારા કરતાં વધારે ઊંચું કોઈ હોઈ શકે નહીં. તો દરેક જગ્યાએ એણે એવું જ કહ્યું કે ભાઈ દેવો પણ એના દાસ થઈને રહેવા તૈયાર થતા હોય, ત્યાંનો આનંદ, ત્યાંની વાત જ જુદી. હવે તમને શું વર્ણન કરું? અને એવું વર્ણન કરે કે પેલીના હૃદયની અંદર ચિતા ભડભડ બળે એટલે પછી આગળ જતા રહેવાનું. પાર્વતીજીને વાત કરી, ઉમૈયાને, પછી જતા રહ્યા જે કરવાનું હતું તે કરીને. એટલે પછી નહીં સાવિત્રીને ચેન પડે, નહીં લક્ષ્મીજીને ચેન પડે. એટલે બંને ન ચેન પડેલી બંને ભેગા થયા. એ મને નારદ આવું કહે કે મને કહ્યું ચાલો આપણે ઉમિયા પાસે જઈએ. ઉમિયા પાસે જઈને કહ્યું કે આ તો બાપજી એક સરસ દોરો લખ્યો, આજકાલની છોકરી કરે સર્વ વખાણ. અનસૂયા કોણ છે? આજકાલની છોકરી. અને બધા મહાસતી કે એટલે એવું નથી કહેતા
કે ભાઈ એને આ મહાસતી બધા કહે છે એવું એને શું કર્યું, ચાલો આપણે પણ એવું કરીએ. તારે એ તો છે જ નહીં, અમારા કરતાં આગળ વધવું ના જોઈએ, મારો જે રેકોર્ડ છે કોઈએ તોડવો ના જોઈએ. તો આ સતી મહાસતી અનસૂયા કોણ છે? એટલે 3 જણા ભેગા થયા અને ભગવાનને કહ્યું, 3 જણા પોતપોતાના પતિને, કે ગમે તે રીતે સતીનું સત્વહરણ કરો, સુંદર વિચાર, તમે એને નીચે પાડો, એનું નીચું દેખાય, હલકું દેખાય એવું કરો. છે તો ઊંચે સ્થાને બેઠેલા માણસો ને. એટલે સુરેશ દલાલે લખેલું ને કે શ્રીમંત જનના તળિયા જોયા, ગરીબ જનના ફળિયા જોયા. શ્રીમંત હોય આપણે એના માટે એમ થાય કે આ શું શ્રીમંત હોય, પછી એની જોડે રહીએ, પછી એના હલકા વિચારો જોઈએ અને કેવી રીતે પૈસા કમાવાય એની બધી રીતો સાંભળીએ ત્યારે એમ લાગે કે આ તો હલકો માણસ છે. એટલે છે શ્રીમંત પણ એના વિચારો બધા તળિયાના છે. શ્રીમંત જનના તળિયા જોયા અને ગરીબ જનના ફળિયા જોયા. ગરીબ માણસ હોય પણ એના વિચાર એટલા બધા ઊંચા હોય. એટલે પહેલાં કહ્યું ને કે ગરીબોની અંદર પણ કરુણા કેવી હોય છે, તો એક ગરીબ સ્ત્રી પોતાના બાળકને ઠંડીમાં સુવાડે તો નીચે છે તે પરાળ પાથરે અને પરાળ પર સુવાડીને ઉપર છાપું ઓઢાડે, એનાથી ઠંડીનો બચાવ કરવાનો પ્રયત્ન કરે. તો આવી ગરીબીમાં રહેલો છોકરો એક દિવસ એની માને પૂછે છે કે હે બા, જે માની પાસે છાપા નહીં હોય એના છોકરાઓ શું કરતા હશે? હવે એને તો છાપું મળ્યું એટલે તો જાણે મોટી જયપુરની રજાઈ મળી ગઈ. તો એ છોકરો એવું પૂછે છે કે જેના છોકરાને ઓઢવા માટે છાપા નહીં હોય એ છોકરાઓ શું કરતા હશે? એ આવો વિચાર કરે છે. અને શ્રીમંત જન એવો વિચાર કરે છે કે મને જો 2 રજાઈ મળતી હોય તો બીજાને 2 ના મળવી જોઈએ. તો આમાં હલકો વિચાર છે. દેવીઓએ કહ્યું કે આનું કોઈ પણ રીતે સત્વહરણ કરો. બાપજીએ એ વખતે એમને સમજાવતી વખતે જે દોરા લખ્યા ને એ દોરા બહુ સરસ લખ્યા અને આપણને બોધરૂપે લખ્યા. બાપજીએ એમને સમજાવતા એવું લખ્યું, અકારણ છળ અન્યનો કરતા અનિષ્ટ થાય, કરતા છળ સાધુ તણો નિશ્ચય કુલક્ષય થાય. તો વગર કારણે તમે કોઈનું બગાડો. અકારણ છળ અન્યનો કરતા અનિષ્ટ થાય, કરતા છળ સાધુ તણો નિશ્ચય કુલક્ષય થાય. સાધુ કોપ કરે નહીં જતા પ્રાણપણ એમ, કર્મે દૈવ પ્રકોપતા કોપે સાધુ તેમ. સાધુ કોપ નિવારવા કોઈ ન ત્યાંય સમર્થ, માટે વિચાર કરો ફરી નહીં તો ખોશો અર્થ. ભગવાને 2 ચેતવણી આપી કે કોઈનું પણ વગર કારણે બગાડીએ ને ભાઈ તો આમાં આપણું બગડે. અને એમાં સાધુ પુરુષનું બગાડો તો પછી ભગવાને તમને નહીં છોડે. નિશ્ચય કુલક્ષય થાય. કુલક્ષય થાય એટલે આપણે સત્યનારાયણના કથામાં પણ રાજાના બધા છોકરાઓ મરી ગયા, તો મરી તો નહીં જતા હોય પણ એવા પાકે કે પહેલાંને એમ થાય કે એના કરતાં મરી ગયા હોત તો સારું થાય. એટલે છોકરાઓ અથવા સંતાનો એવા પાકે કે જેને જોઈને તમને અબળતા રહે, તમને દુઃખ થાય કે આવા સંતાનો ક્યાં મારે ઘરે આવ્યા. તો તમે જે કરો છો, ભર્તુહરિએ શતકમાં લખેલું ને કે કેટલાક માણસો એવા હોય છે કે પોતાનું બગાડીને બીજાનું સુધારતા હોય છે. સંત કક્ષાના માણસો પોતાનું બગાડી નાખે અને બીજાનું સારું કરે. ચાલો એવું ના થાય તો કેટલાક માણસો એવા હોય છે કે પોતાનું ના બગડતું હોય તો બીજાનું સારું કરે. એટલે પોતે બસમાં ના જવાના હોય તો કોઈને બસમાં અંદર જવા માટે ચડાવી આપે, ચાલો દાદા ચડી જાઓ. કેટલાક એવા હોય કે પોતે ના જાય અને પહેલાંને ચડાવી દે કે હું તો બીજી બસમાં જઈશ, તમે જતા રહો. તો બીજાનું સારું કરવા માટે પોતાનું જતું કરે એ પહેલી કોટીનો માણસ, ઉચ્ચ કોટીનો. કેટલાક એવા હોય છે કે પોતાનું બગડતું ના હોય તો બીજાનું સારું કરે. કેટલાક એવા હોય છે કે પોતાનું સારું થતું હોય તો બીજાનું બગાડે. તો કે આ એ સમજાય એવું છે કે ભાઈ બીજાનું કેમ બગાડ્યું, તો મારું એમાં ભલું થતું હતું એટલે મેં પેલા કાકાને ધક્કો મારી દીધો, કારણ તો હું બસમાં જઈ શકું ને, મારે ઓફિસ જવાનું હતું એટલે કાકાને એવો ઠોસો માર્યો કે નીચે પડ્યા, હું જતો રહ્યો.
તો એણે કહ્યું કે પોતાનું સારું થતું હોય એના માટે બીજાનું ખરાબ કરે એ સમજી શકાય, પણ કેટલાક માણસો તો એવા છે કે પોતાનું કશું સારું ના થતું હોય તો એ બીજાનું ખરાબ કરતા હતા. આને શું કહેવાનું આપણે? એટલે આપણા પડોશમાં રહેતો માણસ હોય, એના બંગલામાં મોટો ગાર્ડન હોય, આપણને કહેતો હોય કે દાદા પૂજા કરવી હોય તો ગુલાબના ફૂલ મોગરાના ફૂલ લઈ જજો, અથવા તો એ પોતે ચૂંટીને આપતો હોય, તમને સાચવતો હોય, છતાં તમને કોઈ દાડો એવો વિચાર આવે કે એક દિવસ એ બહારગામ ગયો હોય ને 1-2 દિવસ, તો એનો ઝાંપુ ખોલીને પછી એમાં 2-4 ગાયને નાખી દઈશું આપણે, એટલે એનો આખો બાગ બગાડી નાખે. તો આવા માણસને શું કહેવાનું? તો ભગવાને કહ્યું કે અકારણ છળ અન્યનો કરતા અનિષ્ટ થાય, કરતા છળ સાધુ તણો નિશ્ચય કુલક્ષય થાય. તમે સમજો, આ તમે સારું નથી કરતા અને સાચું નથી કરતા. પણ બાપજીએ લખ્યું કે રાજહટ હોય, સ્ત્રી હટ હોય, યોગી હટ હોય, બાળ હટ હોય, આ બધી હઠ સ્વીકારે નહીં. એમાં કદાચ બીજા તો સ્વીકારતા હોય કે નહીં, પણ એમ કે સ્ત્રીએ તો એકવાર હટ કરી એટલે પછી તમારે નમે જ છૂટકો. એટલે પેલા એક જણા હસવામાં લખેલું ને કે ભાઈ જીવનમાં એક ભૂલ ના કરતો જે શંકર ભગવાને કરી દેવી, કે 2 પત્ની કોઈ દિવસ રાખતો ના. ભગવાનને પાર્વતી અને ગંગા હતી, એમાં એમની દશા શું થઈ? ભિક્ષા માગીને ખાવાના દાડા આવ્યા અને 2માંથી એકે પથારી ના કરે એટલે સ્મશાનમાં સુવાનું આવ્યું. તો આવી ભૂલ નહીં કરવાની તારે. તો ભગવાને સમજાયું કે આ તમે ખોટું કરો છો ને આમાં તમારું અનિષ્ટ થશે. સારો માણસ કોઈ દિવસ શ્રાપ આપે નહીં, પણ જો સાધુ કોપ કરે તો એને ભગવાન પણ પછી નિવારી નહીં શકે. પણ બાપજીએ લખેલું કે એ લોકોના તો જેમ માદા માણસને દવા ના ગમે એમ આ લોકોને આ વાત ના રૂચી અને સત્વહરણ કરવા મોકલ્યા. ખરેખર તો એ લોકોએ જોવું છે કે ભાઈ આ લોકોએ આટલું બધું બળ કેવી રીતે પ્રાપ્ત કર્યું? તો અતિથિની સેવા અને પતિની સેવા. તો ચાલો આપણે પણ પતિની સેવા કરીએ અને અતિથિની સેવા કરીએ, અતિથિને ખવડાવીએ. તો એ સાચો રસ્તો લેવાને બદલે એમણે સત્વહરણનો રસ્તો લીધો. જ્ઞાનકાંડની અંદર જુઓ તો બંને સત્વહરણના પ્રસંગો જ્ઞાનકાંડમાં જ છે, કર્મકાંડમાં ઉપાસનાકાંડમાં છે જ નહીં. જે જ્ઞાની પુરુષો હોય છે, જે મોટા પુરુષો હોય છે, એને પોતાના કરતાં કોઈ આગળ ના વધવું જોઈએ એની એક નજર ત્યાં સતત રહેતી જ હોય છે. અને એવો માણસ આગળ વધ્યો એટલે ગયો. એટલે આપણે હસવામાં કહ્યું કે પેલા લાલ બહાદુર શાસ્ત્રી રશિયા ગયા હતા, તો પછી પેલા કહ્યું આ શું છે? કે બધા વાંધા છે, આ અમેરિકાનો વાંધો છે, આ બ્રિટનનો છે, આ ભારતના છે. પછી પૂછ્યું કે આ બધા વાંધા તો છે, પણ રશિયાનો અને અમેરિકાના વાંધા જે બરણીમાં છે એના પર તમે ઢાંકણા મૂકેલા છે, તો આ ભારતના છે એમાં કેમ ઉપર ઢાંકણી નથી મૂક્યું? નથી કે ના ના જરૂર નથી. એટલે કે કેમ? કે આમાં એક બી વાંધો ઊંચો ચડવા જાય તો બીજા 2 એને ખેંચી જ લેતા હોય છે, એટલે એકેને બહાર નહીં જવા દે. એકે વાંધાને એ લોકો બહાર નહીં જવા દે. અમારી જવાબદારી જ નથી, આ વાંધાને ખેંચવાનું કામ એ લોકોએ સ્વીકારેલું જ છે. તું ચઢ, પછી જો તારી દશા. તો જે મોટા માણસો છે, એટલે આપણે કહીએ છીએ ને કે ગધેડાની પાછળ કોઈ દિવસ ઊભા નહીં રહેવું, અને અધિકારી હોય એની આગળ, તમારો અધિકારી હોય એને કોઈ દાડો ખબર ના પડવું જોઈએ કે તમે એના કરતાં બહુ હોશિયાર છો. સાસુને એવું ખબર ના પડવી જોઈએ કે વહુ બહુ હોશિયાર છે. વહુએ સતત એક પ્રયત્ન રાખવાનો કે બા હું તમારા જેટલી હોશિયાર નહીં, તો ટકશો ઘરમાં. પણ જો બાને ખબર પડી ગઈ કે આ આપણા કરતાં બહુ હોશિયાર છે, તો પછી એની હોશિયારી એ સમજવું હોય તો સહન કરે, સમજવું ના હોય તો એને ટકવા ના દે. ગધેડાની પાછળ અને અધિકારીની આગળ ઊભા નહીં રહેવાનું, એને સાચવવાના. તો અનસૂયા અને અત્રિ કશું એવું નહોતા કરતા, છતાં દેવીઓને એમ થયું. આપણા પ્રેમવધૂએ તો એક સારો અર્થ કરેલો કે આમાં બાપજીએ એવું લખ્યું કે દ્વેષનો સંચાર થયો. દેવીઓમાં તો શાનો દ્વેષ હોય? પણ એક કામ ભગવાને કરવું હતું, એટલે એ લોકોએ કહ્યું કે સારું તમારે લીલા કરવી છે ને તો અમે તમને મદદરૂપ બનીએ, અને અમને દ્વેષ આવ્યો એમ માનીને અમે તમને મોકલ્યા, એવું ભલે જગત જાણતું. જેમ કંઈ કહ્યું કે સારું રામચંદ્રજીને વનમાં મોકલવાના છે તો હું એની ભાગીદાર. લોકો મારી ટીકા કરે, લોકો મને ગમે તે કહેશે તો હું સાંભળીશ, પણ તમારી જંગલમાં જઈને આ કામ કરવું છે, દૈવી કામ કરવું છે, તો હું નિમિત્ત, અને હું તમારો વનવાસ માગી લઈશ. ચાલો હું તમને આટલો સહકાર આપીશ. આવો જે સારા માણસ હોય આવો અર્થ કરે. આપણે આવો અર્થ કરવાનો કે ભાઈ આપણે હવામાં નહીં પડવાનું. કોઈ માણસ આગળ જતો હોય તો એ માણસ કેવી રીતે આગળ વધ્યો, અને ચાલો આપણે પણ એવું કરીએ. આમ તો એ આગળ વધ્યો તો એ આપણો જ માણસ છે ને, તો આપણે પણ એમાં ફાયદો છે. અને છતાંય સહન ના થતું હોય તો આપણે પણ એના જેવા પ્રયત્નો કરીએ અને આગળ વધીએ. આ ન કરી શક્યા એટલે ભગવાનને કહ્યું કે તમે જાઓ સત્વહરણ કરો. કેવી રીતે સત્વહરણ કરો? તો તમને આવડે કેવી રીતે હરણ કરવાનું.
એટલે દેવો ત્રણે અનસૂયાના આશ્રમમાં, અત્રિના આશ્રમમાં ગયા અને ભિક્ષાન દેહી એવી ટેલ નાખી અને કહ્યું કે માં ભિક્ષા આપ. તો ભિક્ષા માટે એણે કહ્યું કે તમે બેસો, અત્રિ ઋષિ પણ અત્યારે આવશે જ અને હું તમને ભિક્ષા આપું છું. દેવોએ કહ્યું કે ના ના, અમે તો સમાધિમાંથી ઊભા થયા, અમને બહુ ભૂખ લાગેલી છે, અત્રી બત્રીની રાહ ના જોવાય, જમાડવું હોય તો જમાડો, નહીં તમે તો બીજે જતા રહીશું. હવે તે વખતે તો સંતોને, અતિથિઓને જાળવવાની એટલી તમન્ના કે પહેલાંને એવું ના કહી શકે સારું તારે બીજે મળતું હોય તો જાઓ, બીજે જાઓ, એવું તો કહે નહીં. એને ખબર છે એવું જો કહેતો હોય તો પેલો જાય કહે નહીં, પણ એને ખબર છે કે આવું નહીં બોલે, એટલે જોર વધારે મારે કે જો માં આપ્યું હોય તો ભિક્ષા આપ, નહીં તો પણ શરત સાંભળ અમારી, તું નગ્ન થઈને ભિક્ષા આપે તો લઈશું, નહીં તો નહીં. અનસૂયાએ વિચાર કર્યો શું કરવાનું. પછી એને થયું કે અતિથિને તો જવા ના દેવાય, અને પતિએ મને જે જ્ઞાન આપ્યું છે બ્રહ્મ જ્ઞાન, પણ આ લોકો મને વારે ઘડીએ માં કહે છે, એટલે આ તો મારા દીકરા જેવા છે સંતાન. એટલે એણે પોતાના હાથમાં જળ લઈને એમના પર છાંટીને એમને બાળક બનાવી દીધા અને કહ્યું કે તમે માં કહો છો તો બાળક બનો, હું તમને નગ્ન થઈને ભિક્ષા આપીશ. તો આનો અર્થ એ થયો કે ભગવાને પણ બાળક નાના બનવું પડ્યું. માગવા ગયા, સત્વહરણ કરવા ગયા, તો એમણે પોતાનું મૂળ સ્વરૂપ છોડીને નાના બનવું પડ્યું. ભગવાનને પણ એવું થયું ચાલો બનીએ, પહેલાં લોકોને થોડો ખ્યાલ તો આવે કે આ કોણ છે. એટલે ભગવાન ના છૂટકે પત્નીઓની માગણી ખોટી છે એવું સમજીને ગયા. એને થયું કે આ દેવીઓને પણ થોડોક બોધપાઠ મળે તો સારું, આપણું કામ થાય. તો એ સંજોગમાં એ લોકો બાળક બની ગયા. બાપજીએ સરસ વર્ણન કર્યું છે કે બંનેને સ્તનપાન કરાવતી હતી, ત્રીજાને નાની આંગળી આપી દીધી અને પછી હિંચકામાં નાખીને હાલરડા ગાતી હતી અનસૂયા. તો તે વખતે અત્રિ ઋષિ આવતા હતા, એને થયું કે આ હાલરડાનો અવાજ ક્યાંથી આવે, અમારા ઘરે તો સંતાન કંઈ છે નહીં, તો હાલરડાનો અવાજ ક્યાંથી આવે. પછી જોયું કે આ તો આપણા જ આશ્રમમાંથી આવે છે. તો પછી એણે જઈને જોયું તો એમને ખબર પડી કે આ તો સાક્ષાત દેવો છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. તો એવા ઘણા અધ્યાયો છે કે જેમાં પતિ પત્ની વચ્ચેનો તમે આમ રાગ જુઓ, સંવાદિતા જુઓ. તો અત્રિએ કહ્યું કે ધન્ય છે અનસૂયા તમને, તમે આ શું કર્યું. તો તરત જ અનસૂયાએ કહી દીધું કે આ તો આપનો ચરણ પ્રભાવ છે, મારું તો કશું જ છે નહીં. એટલે પતિ પત્નીની વચ્ચે જે સમજ છે, તો અત્રિ એના વખાણ કરે છે કે તમારું સામર્થ્ય બહુ છે કે તમે દેવોને બાળક બનાવી દીધા. તો પેલીએ તરત જ નમ્રતાથી કહી દીધું કે ના ના, આ તો જે કંઈ છે એ બધું આપની શક્તિનો પ્રભાવ છે. આનો અર્થ એ થયો કે સંવાદિતા જન્મવા માટે એકબીજાની અંદર રહેલી શક્તિનો તમે સ્વીકાર કરો, તો એ સ્વીકારને કારણે તમારા ઘરનું વાતાવરણ સંવાદિતા ભર્યું રહે. આપણા નટવરભાઈ ખાસ કહેતા કે જ્યાં પતિ પત્ની એક જ દિશામાં દોડતા હોય ત્યાં જ ભગવાન આવે. બાકી પતિ છે તે એક દિશામાં દોડતો હોય ને પત્ની બીજી દિશામાં દોડે. પેલા હસવામાં કહ્યું ને કે આમ પતિ અને દીકરો બહાર બેઠેલા અને રસોડામાં કંઈ કાચની બરણી ફૂટી, અવાજ આવ્યો એટલે બાપે દીકરાને કહ્યું બેટા જો ને કોનાથી ફૂટી. એટલે છોકરાએ બેઠા બેઠા જ કહ્યું બાથી. એટલે બાપે કહ્યું કેમ તને ખબર પડી જાય બાથી, કેમ તારી બહુથી ના ફૂટે. કે ના, એકલી બરણી ફૂટ્યાનો જ અવાજ આવ્યો ને એટલે બાથી. મારી પત્નીથી ફૂટી હોત તો પછી જોડે બાનો અવાજ આવે, પણ આ તો એકલી બરણીનો જ અવાજ આવ્યો